નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય છે વિજ્ઞાનની અંદર ગાલા પ્રયોગ પોથીના પ્રયોગ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આપણી ચેનલની અંદર તમામ વિષયના સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો. ધોરણ 8 પ્રયોગ નંબર 1. હેતુ છે મિત્રો છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવવું. સાધન કયા જોઈશે? તો 3 પાત્ર જોઈશે. પદાર્થમાં માટી, છાણિયું અને કૃત્રિમ ખાતર, પાણી, મગ અને ચણા જોઈશે. આકૃતિ આ પ્રમાણે, જે નીચે અહીં આકૃતિ દોરો તે આવી આકૃતિ દોરવાની રહેશે. પ્રયોગ પદ્ધતિ: મગના થોડા દાણા લઈને તેને અંકુરિત કરો. તેમાંથી એક જ પ્રકારના સરખા પ્રાંકુરને પસંદ કરો. હવે 3 પાત્ર લો અને તેને A, B અને C નિશાની કરો. માત્ર પાત્ર જે મિત્રો A છે એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. પાત્ર બીમાં સમાન માત્રામાં માટી લઈ તેમાં થોડુંક યુરિયા ઉમેરો. પાત્ર Cમાં થોડીક માટી લઈને કાંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. પાત્રમાં પાણી ઉમેરી પ્રાંકુરને રોપી દો. 7 થી 10 દિવસ સુધી અભ્યાસ કરો. અવલોકન: પાત્ર બીના છોડની વૃદ્ધિ સૌથી વધારે છે અને પાત્ર A અને પાત્ર C છોડની સૌથી મિત્રો જે એની વૃદ્ધિ છે એ ઓછી છે. નિર્ણય: પાકની વૃદ્ધિ માટે કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતર જરૂરી છે. જ્ઞાન ચકાસણી: નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. ચણાના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય છે? તો મિત્રો આવશે રવિ પાક, એટલે કે એ ઓપ્શન સાચું છે. પ્રશ્ન નંબર 2. જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? તો આવશે હળ, એટલે કે D. ખેતરની જમીનને સમતળ કરવા માટે માટીના ઢેફા ભાગવા માટે કયું સાધન વપરાય છે? તો સમાર, એટલે કે B ઓપ્શન સાચો છે. નીંદણ દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? તો ખુરપી, એટલે કે એ ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર 5. સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? તો મિત્રો એમાં સાચો ઓપ્શન આવશે C, ટપક પદ્ધતિ. પ્રશ્ન નંબર 6. 2, 4 અને D કયા પ્રકારનું રસાયણ છે? તો આવશે મિત્રો નીંદણનાશક, એટલે કે B ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર 7. અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે? તો મિત્રો સાચો ઓપ્શન આવે છે D, થ્રેશિંગ કહે છે. તો અહીં સંપૂર્ણ સોલ્યુશન પ્રયોગ નંબર 1નું પૂર્ણ થાય છે. પ્રયોગ નંબર 2નું સોલ્યુશન જોવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.